प्रणाम સૌને। આપણે વર્ગની શરૂઆત કરશું। ગયા વર્ગમાં આપણે 81 ગાથાઓ પૂર્ણ કરી હતી। આજે 82મી ગાથાથી આગળ વધશું। ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ। અજ્ઞાનાતિમિરાંધાનં જ્ઞાનાંજન શલાકયા નેત્રમન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ। ગાથાનો ઉચ્ચાર લઈએ। 82 682 રે જીવ સમૈકપ્ય નિમેષ સુહ લાલસો કહમ મૂઢ શાસય સુહમ સમત્તમમ હારસી શશી સોયરમ ચ જસમ। ફરી એકવાર। રે જીવ સમૈકપ્ય નિમેષ સુહ લાલસો કહમ મૂઢમ શાસય સુહમ સમત્તમમ હારસી શશી સોયરમ ચ જસમ। ત્યાં લખે છે રે જીવ મતિથી કલ્પના કરાયેલા આંખના પલકારા જેટલા સુખમાં લંપટ થયો છતો મૂઢ એવો જેની સમાન બીજું કોઈ સુખ નથી તેવા શાશ્વત સુખને અને ચંદ્ર જેવા નિર્મળ યશને શા માટે હરે છે? અહીં આ ગાથામાં સ્પષ્ટપણે જે પદાર્થ વિજ્ઞાનનો સિદ્ધાંત છે અથવા પદાર્થ વિજ્ઞાનના સિદ્ધાંત અનુસારે સંસારની જે વાસ્તવિકતા છે તે વાસ્તવિકતાને દર્શાવતા સાથે સાથે આપણા બુદ્ધિમાં સંસાર પ્રત્યેનો જે દ્રષ્ટિકોણ દ્રઢ થયેલો છે તે દ્રષ્ટિકોણને સમજાવતા તેની હકીકત બતાવે છે। ત્યાં લખ્યું મતિથી કલ્પના કરાયેલા, અર્થાત આપણે જેમાં સુખ માનીએ છીએ ને ત્યાં માનવું એ આપણી કલ્પના માત્ર છે, પરંતુ હકીકતમાં ત્યાં સુખ નથી અને માટે એવા શબ્દો લખાયા કે મતિથી કલ્પના કરાયેલા। શાસ્ત્રકાર ભગવંતો સ્વયં અરિહંત ભગવંતો જગતના બધા જ જીવોને સુખી કરી દેવા માંગે છે। પરમાત્મા અરિહંતમાં સતત કરુણા વહી રહી છે અને એવા અરિહંત પરમાત્મા, એવા તીર્થંકર પરમાત્મા બધાને સુખી કરી દેવા જો ઈચ્છતા હોય અને વાસ્તવિકતાએ જો સંસારમાં તેમને સુખ દેખાય તો તેઓ આપણને તે સંસારના આભાસિક સુખને છોડવા માટે ક્યારે કહે જ નહીં, કેમ કે આપણને બધાને તેઓ દુખી કરવા નથી ઈચ્છતા, તેઓ સુખી કરવા જ ઈચ્છે છે। અને જો વાસ્તવિકતાએ ખરેખર જો સુખ સંસારમાં હોય ને તો પરમાત્મા આપણને ધર્મ કહે જ નહીં, અર્થાત પરમાત્માને ધર્મ કહેવાની જરૂર જ ન પડે, ધર્મ તીર્થને સ્થાપન કરવાની જરૂર જ ન પડે, દેશનાઓ આપીને પ્રહરો સુધી દેશના આપવા દ્વારા લોકોને પ્રતિબોધ કરવા માટેનો પ્રયત્ન કરવો જ ન પડે, પરંતુ એ બધું પરમાત્મા દ્વારા કરાય છે। પરંપરાએ શાસ્ત્રકાર ભગવંતો દ્વારા પણ કરાય છે, અર્થાત ગણધર અને ગણધર ભગવંતો પછી થયેલા મહાપુરુષો દ્વારા પણ આપણા માટે ગ્રંથો વગેરે ગુરુ શિષ્ય પરંપરાએ પહોંચે છે। તેના પાછળનું કારણ એ જ છે આપણે બધા સુખી થઈ શકીએ। પણ સૌથી મોટો પ્રોબ્લેમ એ જ છે આપણે પરમાત્મા દ્વારા બતાવેલા સુખને સુખ નથી માનતા
અને પરમાત્મા જેમાં દુઃખ બતાવે છે તેને આપણે સુખ માનીએ છીએ. અને માટે મિથ્યાત્વ મોહનીય કર્મથી યુક્ત, મિથ્યાત્વ મોહનીય કર્મ સાથે જોડાયેલા એવા આપણે અથવા તો આપણા ઉપર હાવી થયેલો એ મિથ્યાત્વ મોહનીય કર્મ આપણી બુદ્ધિને બુઠ્ઠી કરે છે. તેથી જે ધોળું છે એ પીળું દેખાય છે અને જે પીળું છે એ ધોળું દેખાય છે. એટલે કે જે સુખ છે એ દુઃખ દેખાય છે અને જે દુઃખ છે એ સુખ દેખાય છે. તો આવી મતિથી કરેલી કલ્પનામાં વળી મતિથી કલ્પના કરીને આપણે એને સુખ માન્યું, પણ તેવો આપણા દ્વારા મનાયેલો સુખ પણ વળી કેવો છે? આંખના પલકારા જેટલો. એક વખત આપણે આંખનો પલકારો લઈએ અને એટલી વારમાં તો ભૌતિક ભોગ સામગ્રી વસ્તુ વગેરે માંથી પ્રાપ્ત થતું સુખ લુપ્ત થાય. વળી સુખ નથી, પણ આપના દ્વારા કરાયેલી કલ્પના છે. આ તો એવું જ છે કે જે રીતે ઇન્દ્રજાળમાં અથવા તો જેમ ઓલો હરણ મૃગજલની પાછળ દોડતો 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 પોતે પોતાનો જ નુકસાન કરી બેસે છે. પાણી પ્રાપ્ત થાશે, આગળ પાણી છે એવી મતિથી કરાયેલી કલ્પનામાં દોડતો દોડતો પોતે હજી પોતાના શરીરમાંથી પાણીનો ઘસારો કરે છે અને અંતે મતિથી કરાયેલી કલ્પનાથી જોતા પાણીની પાછળ દોડતો દોડતો જ મૃત્યુ પામે છે. આપણે પણ એવી જ દશામાં છીએ. આપણા મતિથી કલ્પના કરાયેલા સુખની પાછળ દોડતા 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 વાસ્તવિકતાએ તો આપણે પોતે હજી વધારે ઊંડા દુઃખના ખાડામાં ઉતરતા જઈએ. એવો ખાડો કે જે હજી આપણને પરંપરાએ દુર્ગતિમાં ધકેલીને વધારે દુઃખી કરે. સુખની ચાહમાં એવા દુઃખના ખાડામાં આપણે ઉતરતા જઈએ છીએ કે જ્યાં આપણે પોતાનું અહિત કરીને માત્ર દુઃખ જ વહોરી લઈએ છીએ. વળી સુખ જે આપણે માન્યું તે પણ કેવું કહ્યું? આંખના પલકારા જેવું. એટલે આંખના પલકારા જેટલા સમયમાં તો તે રહેતો પણ નથી, લુપ્ત થઈ જાય છે. અને એવા સુખમાં આપણે લંપટ બન્યા, જેના કારણે ખરેખર આપણા જેવો મૂર્ખ એવો કોઈ નહીં. કેમ કે લખ્યું એવો સુખ કે જેની સમાન બીજું કોઈ સુખ ના આવે એવું શાશ્વતનું સુખ. આવા પ્રકારની મૂર્ખતાના કારણે આપણે તજી દઈએ છીએ, છોડી દઈએ છીએ, એનાથી અલગા ભાગીએ છીએ, એનાથી દૂર રહીએ છીએ. માટે લખે છે, આંખના પલકારા જેટલા સુખમાં લંપટ થયો છતો મૂઢ એવો જેની સમાન બીજું કોઈ સુખ નથી, તેવા શાશ્વત સુખને હારે છે. તેવા શાશ્વત સુખને હારે છે. શા માટે હારે? આપણને જ્ઞાની ભગવંતો મહાપુરુષો પોતે પોતાની દિલગીર વ્યક્ત કરતા આપણી સામે દયા અને કરુણાના ભાવથી આ ગાથાઓ વ્યક્ત કરતા કરે છે કે હે જીવ, તું કેમ આવી મૂર્ખાઈ કરે છે? અને આ ગ્રંથકાર શ્રી પોતાને સ્વયંને પણ કહે છે કે હે જીવ, તું કેમ એવી મૂર્ખાઈ કરે છે? શું આ વિષયમાં આપણે પોતે શાંતિપૂર્વક વિચારણા કરી છે ખરી? કે આપણે શા માટે આટલું બધું ભૌતિક સુખ પાછળ ગાંડા થઈએ કે આપણે પોતે પોતા માટે જ એવો દુઃખનો મોટો ખાડો ખોદીએ જેની અંદર આપણે એક વખત પડ્યા તો પછી એમાંથી બહાર આવવા માટેનો રસ્તો આપણને યુગો યુગો સુધી જડે જ નહીં. એવો ખાડો. અને એવા ખાડાને ભૂતકાળમાં પાર કરીને મહા મુશ્કેલીથી આપણને હમણાં આ મનુષ્ય ભાવ મળ્યો.
તેથી લખે છે કે તેવા શાશ્વત સુખને અને ચંદ્ર જેવા નિર્મળ યશને શા માટે હારે છે? આત્મા પોતે નિર્મળ છે, આત્મા પોતે અપ્રભાવી છે, આત્મા પોતે કાયમે સુખમાં રહેનારો છે, આત્મા પોતે સ્વતંત્ર છે, આત્મા પોતે નિરંજન છે, નિરાકાર છે. એવો પણ આત્મા પોતાના આવા વિશેષ યશને ખોઈને આ ખોટા નાશવંત કલ્પના કરાયેલા આંખના પલકારા જેટલા સુખ માટે દોડે છે. માટે આ ગાથા આપણને સાવચેત કરવા આપી કે નકામી વસ્તુ માટે, કાંચ માટે તું હીરો વ્યર્થ ગુમાવે છે. કાંચના ટુકડા માટે કોહિનૂર હીરા જેવી વસ્તુ, ચિંતામણી રત્ન જેવી વસ્તુ તું વ્યર્થ ગુમાવે છે. હે મૂર્ખ, તું એવું શા માટે કરે છે? એ રીતે અહીં આપણને આ ગાથામાં કહે છે. 83 નંબરની ગાથા લઈએ. પજ્જલિયો વિષયજ્ઞી ચરિત સારમ દહિજ્જ કસીણંપી सम्मत्तं पिय विराही अनंत संसारियम कुज्जा. फरी एक बार. पज्जलियो विषयज्ञी चरित सारम दहिज्ज कसीणंपि सम्मत्तं पिय विराही अनंत संसारियम कुज्जा. અહીં લખે છે પ્રજ્વલિત થયેલી વિષયરૂપી અગ્નિ સકળ પણ ચારિત્ર રૂપી સારને બાળી નાખે છે. સમ્યક્ત્વને પણ વિરાધીને અનંત સંસારને કરે છે. કોણ? પ્રજ્વલિત થયેલી વિષયરૂપી અગ્નિ. આપણા અહીંયા 5 પ્રકારના એકેન્દ્રિય જીવોના વિષયમાં શાસ્ત્રોની અંદર બતાવવામાં આવે છે. એ 5 એકેન્દ્રિયમાં કાંકરા, પથ્થર, પહાડ વગેરે પૃથ્વીકાયને બહુ જોખમી નથી કહ્યું. પાણીને પણ અપેક્ષાએ જોખમી કહ્યું છે, અપેક્ષાએ નથી કહ્યું. વાયુને પણ અપેક્ષાએ જોખમી કહ્યું, અપેક્ષાએ નથી કહ્યું. પરંતુ અગ્નિ એ એવો એકેન્દ્રિય જીવ છે કે જે એકેન્દ્રિય જીવમાં પંચેન્દ્રિય સુધીના બધા જીવોની કચ્ચર ગાણ બોલાવવાની તાકાત છે. વળી અગ્નિની ઉપયોગિતા પણ એવી છે કે એના વિના કોઈ કામ થાય જ નહીં. માટે આ અગ્નિ એ એવો પદાર્થ છે કે જે સારી રીતે પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવ્યું તો બચાવે, અને જો પ્રમાણ રહિત લેવામાં આવ્યું તો બાળે. આપણા અહીંયા અગ્નિ માટે એટલું બધું કહેવાયું છે. ત્યાં શાસ્ત્રોમાં એમ પણ કહે છે કે આદિનાથ પરમાત્મા સ્વયં આ અવસર પેઢીની અંદર યુગલિક કાળ પૂર્ણ થયા પછી સભામાં બધી જ કળાઓને શીખવાડનારા થયા. પુરુષોની 72 અને સ્ત્રીઓની બધી 64 કળાઓ આદિનાથ પરમાત્માએ સ્વયં તેઓને શીખવાડી. પરંતુ આદિનાથ પરમાત્માએ અગ્નિ કઈ રીતે ઉત્પન્ન કરવો તે ત્યાં સુધી ન શીખવાડ્યું જ્યાં સુધી સ્વયં અગ્નિ પ્રજ્વલિત ન થાય. કેમ કે પરમાત્મા સ્વયં પણ 3 જ્ઞાનના ધણી ગ્રહસ્થ અવસ્થામાં તેઓ જાણે છે કે અગ્નિ એ એટલો ભયંકર છે કે જેનાથી વિશેષ પ્રકારના પાપો આ જીવો પોતાના જીવનમાં કરી શકે.
તેથી જ્યારે જંગલમાં વનમાં બે વૃક્ષોના અથડાવવાથી અગ્નિ ઉત્પન્ન થયો, ત્યાર પછી અગ્નિનો ઉપયોગ કઈ રીતે કરવો તે શીખવાડ્યું. પણ એનાથી પહેલા અગ્નિને ઉત્પન્ન કઈ રીતે કરવું તે આદિનાથ ભગવંતે પણ શીખવાડ્યું નહોતું. કેમ કે અગ્નિ છે જ એવો ભયંકર. હવે એ જ અગ્નિ રૂપી વિષયોને ઉપમા આપી, એટલે વિષયોને અગ્નિ સ્વરૂપે કહ્યા છે. વિષય રૂપી અગ્નિ. આ વિષય રૂપી અગ્નિ ક્યાંથી પેદા થાય છે પેલા એ સમજવાની જરૂર છે. જો એ સમજ્યા તો આપણે સમજી શકશું કે વિષય રૂપી અગ્નિ કોને ખતમ કરી શકે છે, કોનો નાશ કરી શકે છે. આપણા અહીંયા શાસ્ત્રોની અંદર 8 જુદા જુદા પ્રકારના કર્મો બતાવ્યા છે. તેમાં 4 ઘાતી કર્મ અને 4 અઘાતી કર્મ એમ 2 વિભાગ બતાવ્યા. એમાં પણ વળી અઘાતી કર્મો માત્ર ઘાતી કર્મોને સપોર્ટ કરનારા છે, જ્યારે ઘાતી કર્મો તો જીવોના ગુણોનો ઘાત કરનારા છે. આપણા આત્મામાં રહેલા જ્ઞાન દર્શન ચારિત્રાદિ ગુણોને ઘાત કરનારા ઘાતી કર્મો છે. આ 4 પ્રકારના ઘાતી કર્મોની અંદર પણ સૌથી વધારેમાં વધારે ખતરનાક જો કોઈ કર્મ હોય તો તે કયો છે? મોહનીય કર્મ. એ મોહનીય કર્મની અંદર 2 વિભાગ બતાવ્યા છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. હવે આ મોહનીય કર્મ એવો છે ને જેના કારણે આત્મામાં વિષય કશાય પુષ્ટ થાય છે, ઉત્પન્ન થાય છે. એટલે આ વિષય રૂપી અગ્નિને જન્મ આપનાર કોણ? તો કહ્યું મોહનીય. આ મોહનીય જ ખરેખર વિષય રૂપી અગ્નિને જન્મ આપનારું છે. વળી શાસ્ત્રોમાં ત્યાં સુધી કહ્યું છે કે મોહનીય કર્મ જો અકબંધ હોય, એઝ ઇટ ઇઝ હોય, જેવો છે તેવો આત્મામાં પડેલો હોય અને જ્ઞાનાવરણીય આદિ કર્મોમાં ક્ષયોક્ષમ થાય, એટલે જ્ઞાનાવરણીય કર્મ મંદ પડે, તો તે મોહનીય થી યુક્ત જ્ઞાનાવરણીયમાં થયેલો ક્ષયોક્ષમ વધારે જોખમ કરનારું છે. કેમ? તો કે જ્ઞાન વધશે, પણ કયું વધશે? મિથ્યા જ્ઞાન વધશે. તે જ રીતે મોહનીયના કારણે કશાયો પુષ્ટ થાય છે, વિષયો પુષ્ટ થાય છે, જે અશુભ અપ્રશસ્ત કશાયો અને વિષયો આપણને હેરાન પરેશાન કરી નાખવા માટે સક્ષમ છે, આપણા જીવનને ખતમ કરી નાખવા માટે સક્ષમ છે. ત્યાં સુધી કહ્યું કે આપણા દ્વારા કરાયેલા તપ, ત્યાગ વગેરે બધું જ, વૈરાગ્ય હોય, તપ હોય, ત્યાગ હોય, આરાધના હોય, અનુષ્ઠાન હોય, જે હોય તે બધાને બાળીને ભસ્મ કરી નાખવા માટે આ વિષય રૂપી અગ્નિ સક્ષમ છે. અને એવા તો કેટલાય ઉદાહરણો આપણે વિષયરૂપી અગ્નિમાં બળી ગયેલા એવા જીવોને વિશે સાંભળી છે. એવા તો કેટલાય ઉદાહરણો આપણે સાંભળ્યા છે, જ્યાં આ વિષયરૂપી અગ્નિએ માણસને ખલાસ કરી નાખ્યો હોય, ખતમ કરી નાખ્યો હોય, આકાશથી લઈને પાતાળ સુધી પાડી નાખ્યો હોય. એવા એ 14 પૂર્વીઓ થઈ ગયા કે જેઓ આકાશ સુધી પહોંચ્યા અને આ વિષય કશાયોએ તેમને ઠેક નિગોદ સુધી પહોંચાડી. માટે અહીં લખે છે કે પ્રજ્વલિત થયેલી વિષયરૂપી અગ્નિ સકળ પણ ચારિત્ર રૂપી સારને, ખાલી ચારિત્રને નહીં, ચારિત્ર રૂપી સારને એટલે શું? દ્રવ્ય ચારિત્ર અને ભાવ ચારિત્ર બંને પ્રકારના ચારિત્રોને ખતમ કરી નાખવા માટે આ વિષય રૂપી અગ્નિ સક્ષમ છે. આપણે પોતે કેળવણી કરી હોય, જુદા જુદા પ્રકારના પરમાત્મા દ્વારા બતાવેલા અનુષ્ઠાનો વગેરે કરીને, તેનો સુઅભ્યાસ કરીને, એટલે કે તેનાથી સુઅભ્યસ્ત થઈને વિશેષ પ્રકારના આચારો જીવનમાં આપણે ઉત્પન્ન કર્યા હોય, પ્રગટ કર્યા હોય,
ઘણા બધા દોષોને આપણે ખતમ કરી નાખ્યા હોય, આચારોમાં સ્થિર થયા હોઈએ, ગુણોને પ્રગટ કરીને તે ગુણોની અંદર પણ સ્થિર થયા હોઈએ, તે બધા આચારોને, આચારોની સ્થિરતાને, ગુણોને, ગુણોની સ્થિરતાને આ વિષય રૂપી અગ્નિ એક ઝાટકામાં ખતમ કરી શકે તેવી તાકાત આ અગ્નિમાં રહેલી છે. માટે લખે છે કે ચારિત્ર રૂપી સારને બાળી નાખે છે. વિષયો અને કષાયો એટલા બધા ખરાબ છે, એટલા બધા ખતરનાક છે કે જીવને ઉચ્ચ સ્થાન ઉપરથી હલકા અને નીચલા સ્થાન ઉપર લઈ આવે. માટે ચારિત્ર મોહનીય કર્મ એ જ ખરેખર ચારિત્ર રૂપી સારને ભસ્મ બાળી નાખવા માટે, ખતમ કરી નાખવા, ભસ્મીભૂત કરી નાખવા માટેનું કારણ. પણ ચારિત્ર મોહનીય કર્મ. વળી તેની અંદર ઘણા બધા વિભાગો પણ શાસ્ત્રોની અંદર બતાવ્યા છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજવલન, એવા જુદા જુદા વિભાગ ક્રોધમાન માયા લોભના શાસ્ત્રોની અંદર ચારિત્ર મોહનીય કર્મ તરીકે ઉપલબ્ધ છે. અને જે જીવ ચારિત્રને પામ્યો હોય, સ્થિરતાને પામ્યો હોય, ત્યાંથી ગબડતો ગબડતો નીચે ઉતરે, પડે તો એમ નહીં કે સમ્યક્ત્વ સુધી આવીને બચી જાય. અહીંયા આગળ જતા લખે છે કે સારને, ચારિત્ર રૂપી સારને બાળી નાખે છે, સમ્યક્ત્વને પણ વિરાધીને અનંત સંસારને કરે છે. એટલે આત્મામાં રહેલા સમ્યક દર્શનને, સાચી દ્રષ્ટિને પણ આ ચારિત્ર મોહનીય કર્મ, ચારિત્ર રૂપી સારને ખતમ કર્યા બાદ મિથ્યાત્વ મોહનીય કર્મ આ સમ્યક્ત્વ રૂપી દ્રષ્ટિને, સમ્યક દ્રષ્ટિને, સાચા દર્શનને, સાચી દ્રષ્ટિને પણ ખતમ કરે. કોણ કરે છે? મોહનીય કર્મ, મિથ્યાત્વ મોહનીય કર્મ. એટલે આ મિથ્યાત્વ મોહનીય કર્મ જ ખરેખર આ વિષય કષાયોના પિતા રૂપ છે, માતા રૂપ છે, જનની છે, તેમને પોષનાર છે, તેમને ખોરાક આપનાર છે. આવા મોહનીયની સામે લડત કરવી એ ઈઝી નથી, પણ એ લડત કરીને તેને હરાવ્યા વિના સુખ નથી. માટે આ આત્મામાં પ્રજ્વલિત થયેલી વિષયરૂપી અગ્નિ ઠરે અને સમજણપૂર્વક શાસ્ત્રોના સારથી આપણે તેને બરાબર હાવી થઈને બુઝાવી નાખીએ, ઠારી નાખીએ. તેના માટેના પ્રયત્નો કરવા દ્વારા જીવનમાં આગળ વધવાનું છે. એના માટે આપણે પહેલા પણ વાત કરી છે, 3 વસ્તુઓ જરૂરી છે. 3 વસ્તુઓમાં આપણે ફેર કરી દઈશું ને, ખાલી 3 વસ્તુ, એ 3 વસ્તુમાં ફેર કરી દઈશું ને તો મોહનીય કર્મના બાપની પણ તાકાત નહીં કે આપણને હરાવી શકે. ખાલી 3 વસ્તુમાં ફેર કરી નાખવા. શું? તો કહ્યું, નંબર 1 વાતાવરણ. પોતાને એવું વાતાવરણ આપો કે જ્યાં તમને અશુભ નિમિત્તોની પ્રાપ્તિ થાય જ. મોટે ભાગે વાતાવરણ એટલું ખરાબ છે કે આપણને સતત અશુભ નિમિત્તો આપે. માટે એવા વાતાવરણમાં પોતાને લઈ જાઓ કે જ્યાં તમને અશુભ નિમિત્તો આવે નહીં, શુભ નિમિત્તોનો જ આશરો પ્રાપ્ત થતો રહે. માટે વાતાવરણ બદલવાની જરૂર છે. વાતાવરણ બદલાઈ ગયા પછી વિચારો બદલશે. કેમ કે જેવો વાતાવરણ મળશે તેવા પ્રકારનો ડ્રાઇવિંગ ફોર્સ વિચારો તરફ આવશે. એટલે કે વાતાવરણ બદલાશે તો ઓટોમેટિકલી વિચારો પણ શુભ થશે અને શુભ વાતાવરણની અંદર આપણે શુભ પ્રવૃત્તિ દ્વારા, શાસ્ત્ર અધ્યયન દ્વારા, આચારો, અનુષ્ઠાનો વગેરે દ્વારા વિચારોને પણ શુભ કરશું. એટલે પહેલા નંબરમાં વાતાવરણ બદલવાની જરૂર છે. વાતાવરણ બદલાશે એટલે વિચાર બદલવાની જરૂર છે, અને વિચાર બદલાશે એટલે ઓટોમેટિકલી આચાર ઉપર અસર થશે જ. એટલે આત્મામાં શુભ આચારોના સંસ્કાર દ્રઢ થશે.
આ ત્રણ વસ્તુઓ જો બદલવા માટે આપણે સક્ષમ થઈ ગયા ને તો આપણું મોક્ષ નિશ્ચિત. વાતાવરણ, વિચાર અને આચાર. કેમ કે આચાર વિચારો દ્વારા પ્રેરિત છે. આપણે એવા જ આચાર કરીએ છીએ જેવા આપણને વિચારો આવે, અને વિચારો વાતાવરણ ઉપરથી પ્રેરિત છે. માટે એવું વાતાવરણ હશે, જેવું વાતાવરણ હશે તેવા વિચાર. અશુભ વાતાવરણ હશે તો અશુભ વિચાર, અને શુભ વાતાવરણ હશે તો શુભ વિચાર. માટે વાતાવરણ, વિચાર અને આચાર આ ત્રણેયને બદલી નાખવા માટેનું પ્રયત્ન જો જીવનમાં સફળ બન્યું તો આ વિષય કશાયો રૂપી અગ્નિ આપણને બાળી નાખવા માટે શક્તિહીન થઈ જશે, અર્થાત નહીં બાળી શકે. આગળ 84 નંબરની ગાથા લઈએ. લખે છે, ભીષણ ભવ કંતારે વિષમા જીવાણ વિષય તિણહાઓ જાય નડિયા 14 પુવ્વી વીરુલંતી હું નિગોય. ફરી એકવાર, ખૂબ સુંદર ગાથા છે. ભીષણ ભવ કંતારે વિષમા જીવાણ વિષય તિણહાઓ જાય નડિયા 14 પુવ્વી વીરુલંતી હું નિગોય. અર્થાત ભીષણ એવા ભવરૂપી અટવીમાં જીવોની વિષયરૂપી તૃષ્ણાઓ વિષમ છે, જેના વડે નચાવાયેલા 14 પૂર્વધર પણ નિશ્ચય નિગોદમાં ભમે છે. આપણા અહીંયા 14 પૂર્વને સંપૂર્ણ શાસ્ત્ર તરીકે ઉલ્લેખવામાં આવ્યું. અર્થાત શબ્દોની અંદર જેટલું પણ આ જગતમાં વ્યક્ત કરી શકાય તે બધું 14 પૂર્વની અંદર હોય છે. જેટલા પણ જુદા જુદા વિષયો અને ભાવો 14 પૂર્વોની અંદર વ્યક્ત કરી શકાય તે બધા જ આવે છે. જેટલા પણ વિષયો અને ભાવો શબ્દોથી વ્યક્ત કરી શકાય તે બધા જ 14 પૂર્વની અંદર સમાય છે. અને 14 પૂર્વ ભણનારા, 14 પૂર્વને ધારણ કરનારાઓની એવી તાકાત હોય છે કે તેઓ પોતે કેવલ જ્ઞાની ભગવંત જેમ દેશના આપે બરાબર તે જ રીતે શબ્દે શબ્દ દેશના આપી શકે શ્રુતની તાકાત દ્વારા, 14 પૂર્વરૂપી શ્રુતની શક્તિ દ્વારા. માત્ર એટલું જ છે કે તેઓ શ્રુતની શક્તિથી ભૂત ભવિષ્ય ભાંખી શકતા હોય, જ્યારે કેવળ જ્ઞાની ભગવંતો સ્વયં પોતે અનંત કાળ, અનાદિકાળ એકી સમયે જોઈ શકે છે, જાણી શકે છે. વળી પાછું શ્રુત કેવલીઓ પોતે એટલે કે 14 પૂર્વધર પોતે કેવળ જ્ઞાની ભગવંતોના જેવો અનુભવ પણ નથી કરતા, પરંતુ શ્રુતની તાકાત બતાવવા માટે આપણને શાસ્ત્રકાર ભગવંતો બતાવે છે કે 14 પૂર્વધર શ્રુતને ધારણ કરનારા એ શ્રુત કેવલી ભગવંતો, જે 14 પૂર્વને ધારણ કરે તેને શ્રુત કેવલી કહેવાય. કેવળ જ્ઞાન પ્રાપ્ત નથી થયું, પણ શ્રુતથી દેશના, શ્રુતથી પ્રવચન, શ્રુતથી વ્યાખ્યાન કેવલી જેવું આપી શકે, શ્રુતના બળથી. તો વિચાર કરીએ કે જે શ્રુતના બળથી કેવલી જેવું વ્યાખ્યાન આપી શકે, શબ્દે શબ્દ સરખો આપી શકે, તેવા જીવોને ભણવા માટે શું બાકી રહ્યું? કશું જ નહીં. સંસારના બધા જ જુદા જુદા સ્વરૂપોને તેઓ ઓળખી શકે છે, જાણી શકે છે. શ્રુતના આધારે એવા 14 પૂર્વને ધારણ કરનારા, શ્રુતને ધારણ કરનારા 14 પૂર્વી જ્ઞાની મહાત્માઓને પણ
આ વિષય રૂપી તૃષ્ણાઓએ ખતમ કરી નાખ્યું. આકાશથી પાતાળ સુધી લઈ આવ્યા. કોણ? આ વિષય રૂપી તૃષ્ણાઓ તેમને લઈ આવી આકાશથી પાતાળ સુધી. આપણા અહીંયા એવું કહ્યું છે કે જે મિથ્યાત્વી જીવ હોય તે મિથ્યાત્વી જીવ અભવી સુદ્ધા માટે કહ્યું કે 9.5 પૂર્વ સુધીનો અભ્યાસ કરી શકે, પણ તેનાથી ઉપરનો અભ્યાસ જે કરે 10 પૂર્વ અને 10 પૂર્વથી ઉપરનો અભ્યાસ કરનારો જીવ અવશ્ય સમ્યક્ત્વી હોય જ. એટલે અહીં આપણે સમજી શકીએ છીએ કે શ્રુતને ધારણ કરનારા 14 પૂર્વને ધારણ કરનારા જીવો સમ્યક્ત્વી પણ છે, વળી 14 પૂર્વને ધારણ કરનારા હોવાથી આત્મામાં ચારિત્ર પણ દ્રઢ તો થયેલો જ હોય છે. હા, જુદા જુદા જીવોમાં ઓછે વત્તે અંશે હોય એવું બને, પણ ચારિત્ર પણ અવશ્ય દ્રઢ થયેલો હોય છે. એટલે આ સંસાર કેટલો ભયંકર છે, વળી સંસારની અંદર વિશેષ રૂપે આ વિષય કષાયો કેટલા ભયંકર છે. કેમ કે સંસાર આમના કારણે જ છે ને. વિષય કષાય નથી તો સંસાર નથી, વિષય કષાય છે માટે તો સંસાર છે. એટલે આ સંસારને અહીં આ ગાથાની અંદર જંગલની ઉપમા આપી છે. અટવી. શું લખ્યું? ભીષણ એવા ભવરૂપી અટવીમાં. અટવી એટલે જંગલ. જંગલ કેવો? ભૂલ ભૂલૈયા જેવો મહાભયંકર અને વિશાળ. એક જગ્યાએ પહોંચીએ એટલે ત્યાંથી કઈ રીતે બહાર નીકળવું વગેરે કશું ખ્યાલ જ ના. ભમી ભમીને થાકી જઈએ તોય રસ્તો ખ્યાલ ના આવે તેટલો ભયંકર જંગલ. એમાં પણ વળી ચારે તરફ ભય. કેમ ચારે તરફ ભય? તો કે સતત જંગલની અંદર જુદા જુદા પ્રકારના જીવો કે જે બીજા જીવોનો ઘાત કરવા માટે બેઠા છે. જુદા જુદા પ્રકારના વિષ અને ઝેરને ધારણ કરનારા જીવો, ખાઈ મારી ફાડી નાખવા માટે તૈયાર એવા જીવ. તો જંગલ કેટલો ભયંકર છે. વળી જંગલની અંદર કોક ઠેકાણે નીચે ધરતી હોય તો કોક ઠેકાણે આગળ જતા નીચે દલદલ. વળી ખબર પણ ન પડે ક્યાં દલદલ છે, ક્યાં નીચે ધસાઈ જશું. તો આવા પ્રકારનો ભયંકર જંગલ હોય, તે જંગલની અંદર કોઈ જીવ ફસાઈ ગયો હોય તેની મનોદશા કેવી હોય? ચારે બાજુથી એ જ રીતે સંસાર રૂપી જંગલમાં વિષયો અને કષાયો આપણને મારી ફાડી ખાઈ જવા માટે તૈયાર છે. એટલે આપણને વિચાર થાય કે આવા ભીષણ જંગલની અંદર હજી સુધી આપણને આનંદ આવે છે કઈ રીતે? હજી મોજ મજા કરીએ છીએ, હજી આપણે તેને ભોગવવાની ઈચ્છા કરીએ છીએ, હજી ભોગવ્યા બાદ તેની અનુમોદના કરીએ છીએ અને હજી તેને આગળ ભોગવવાની ઈચ્છા કરીએ. આવા પ્રકારની મૂર્ખાઈ ખરેખર જે જંગલને જંગલ તરીકે ઓળખી જાય તે ક્યારેય ન કરે. અર્થાત એનો અર્થ એ જ છે કે આપણે હજી જંગલને જંગલ તરીકે જોઈ શક્યા નથી. એટલે કે ભવ સંસાર રૂપી જંગલને જંગલ તરીકે નથી જોઈ શક્યા. ભીષણ એવા જંગલને કે જ્યાં વિષય અને કષાય રૂપી તૃષ્ણાઓ સતત મોઢું ફાડીને ઊભી છે ખાઈ જવા માટે. તેઓ વિષમ છે, ભયંકર છે. અને એવા વિષયોને આપણે જે મામૂલી સમજીએ છીએ તેવા વિષયોએ 14 પૂર્વને ધારણ કરનારા મહાપુરુષોને પણ પોતાના ઈશારાઓ ઉપર નચાવી છે. આ તૃષ્ણાઓએ નચાવી છે મહાપુરુષોને પણ. તો મારી અને તમારી આમાં શું વિચાર છે? માટે મહામોંઘેરો આવો ભવ જો ચૂકી ગયા
તો 14 પૂર્વધર નિગોદમાં જઈ શકીએ છીએ તો આપણને નિગોદ તો વેલકમ નો બોર્ડ લગાવીને પોતાના સ્થાને બોલાવવા માટે ઊભું જ છે. જેવા આપણે આ ભવમાંથી નીકળ્યા એટલે સતત દુર્ગતિ તરફ જવા માટેનો આપણો પ્રયાણ શરૂ. તેના માટેની ટિકિટ રિઝર્વેશન કરાવીને આપણે રાખી લીધી. હવે એ રિઝર્વેશનને કેન્સલ કરાવવું હોય અને સદગતિ તરફનું રિઝર્વેશન કરાવવું હોય તો વિષય તૃષ્ણાઓને ખતમ કરવા માટેનો પ્રયત્ન કરવો એ જ ઉપાય છે. એના સિવાય બીજો કોઈ ઉપાય આપણા પાસે રહ્યો નથી. અન્યથા ફરી પાછું ભવભ્રમણ ચાલુ થયું. અને ભવભ્રમણ ચાલુ થયું તો બહુ વધારે કઈ વાંધો નહીં આવે. ખાલી આ જગતનું સર્વશ્રેષ્ઠ દુઃખ આપણા ખોળે આવીને બેસે. બસ આટલું જ થશે. બહુ કઈ ફરક નથી પડતો. હવે જેને આટલામાં કઈ વાંધો ન આવતો હોય તેમને વિષયો અને વિષયોની તૃષ્ણાઓને વિષમ માનવાની જરૂર નથી. તેઓ તેમાં રાચ્યા પાચ્યા રહી શકે. તે તેમનો પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ છે, દ્રષ્ટિકોણ. બાકી ખરેખર જેને આ સંસાર દુઃખરૂપ લાગે છે, જંગલ લાગે છે, સમુદ્ર જેવો ભયંકર લાગે છે, તેઓને તો ખરેખર તૃષ્ણાઓને જીતી લેવા માટેનું પ્રયત્ન શરૂ કરી દેવું જોઈએ. અને આવેલી પરીક્ષાઓ એટલે કે તૃષ્ણાને જીતવા માટે જ્યારે આપણે તૈયારી શરૂ કરશું ને તો આ કઈ ખાવાના ખેલ નથી, બહુ ઈઝી નથી. પણ જુદા જુદા પ્રકારની ભયંકર પરીક્ષાઓ થશે જેમાં ક્યારેક આપણને ફરી પાછી તે તૃષ્ણાઓ નીચે પાડશે. પણ તે તૃષ્ણાઓ જે રીતે આપણને નીચે પાડશે તેનાથી ડબલ વેગથી આપણને ઊંચે ઉઠીને ફરી તે તૃષ્ણાઓ સામે લડત કરવી પડશે. એમ કરતા 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 એક સમય અવશ્ય એવો આવશે કે જ્યારે આપણે આ તૃષ્ણાઓને જીતી લઈશું. આ તૃષ્ણાઓની તાકાત એવી નહીં રહે કે આપણને પ્રભાવિત કરી શકે. કેમ કે મૂળ રૂપે તો આત્માનો સ્વભાવ જ અપ્રભાવી છે. તો તૃષ્ણાઓ પ્રભાવિત કરી શકશે ક્યાં સુધી? જ્યાં સુધી આપણે અંદરથી પ્રભાવિત થવા માંગીએ છીએ ત્યાં સુધી. જે દિવસે આપણે નિશ્ચય કરી લીધું બસ હવે પ્રભાવિત નથી થવું, તે દિવસે આ તૃષ્ણાઓ આપણને પ્રભાવિત નહીં કરી શકે. નહીં જ કરી શકે. પણ નિશ્ચિત કરવું પડશે, દ્રઢ થવું પડશે. આગળ 85 ગાથા નંબર 85 માં લખે છે. તેનો ઉચ્ચાર આ પ્રમાણે: હા વિષમા વિષયા જીવાણ જેહી પડિબદ્ધા હિંડંતી ભવ સમુદ્રે અનંત દુઃખાઈ પાવંતા. ફરી એકવાર: હા વિષમા વિષયા જીવાણ જેહી પડિબદ્ધા હિંડંતી ભવ સમુદ્રે અનંત દુઃખાઈ પાવંતા. અર્થ લઈએ. હા ખેદ અર્થમાં ખેદની વાત છે કે જીવોને વિષયો અત્યંત વિષમ છે. હા એટલે ધિક્કાર અર્થમાં ખેદ અર્થમાં છે. ખેદની વાત છે કે જીવોને વિષયો અત્યંત વિષમ છે, અત્યંત ભયંકર છે, દુઃખને લાવી આપનારા છે, દુઃખમાં રાખનારા છે, દુઃખમાં પકડી રાખનારા, જકની રાખનારા છે, દુઃખની પરંપરાને સર્જનારા છે. એવા વિષયો ભયંકર અને વિષમ છે કે જે વિષયોને વિશે આસક્ત થયેલા અનંત દુઃખને પામતા ભવ સમુદ્રમાં ભમે છે. આ વાત આપણે પહેલા પણ સમજ્યા છીએ. પૂર્વે પણ ઘણી બધી ગાથાઓમાં આ વાત આપણને કહી છે
સંસાર રૂપી સમુદ્રના વિષયમાં પણ વિસ્તારથી આપણે વાત કરી છે અને ઉપરોક્ત ગાથામાં પણ વિષયોની વિષમતા અને વિષયોમાં આસક્ત થયેલાને દુઃખનો ભરપૂર પ્રવાહ કેવું આવે છે તેના વિષયમાં પણ આપણે વાત કરી છે. તો આ ગાથામાં વિશેષ એટલું જ છે કે ખેદથી હૃદયમાં રહેલા દુઃખથી આ ગાથાને બતાવતા વ્યક્ત કરે છે કે ખરેખર એ ખેદની વાત છે, ખરેખર દુઃખની વાત છે કે વિષયો આટલા બધા વિષમ હોવા છતાં પણ તેનામાં આસક્ત થઈને જીવો ભવ સમુદ્રની અંદર ભમે છે. તે રીતે અહીં આપણને સમજાવ્યું છે. હવે આગળ 86મી ગાથા લઈશું. માઇન્દ જાલ ચવલા વિષયા જીવાણ વિદ્યુતે અસમા ખનઠા તાતે સિમ કોહુ પડિબંધો. ફરી એકવાર. માઇન્દ જાલ ચવલા વિષયા જીવાણ વિદ્યુતે અસમા ખણનઠા તાતે સિમ કોહુ પડિબંધો. લખે છે જીવોને વિષયો માયા વડે રચાયેલી ઇન્દ્રજાળ જેવા ચપળ છે. માયા વડે રચાયેલી ઇન્દ્રજાળ જેવા ચપળ. વિદ્યુતના તેજ, વિદ્યુત એટલે વીજળી, ઝબકાર, થંડર. વિદ્યુતના તેજ જેવા ક્ષણમાં જોવાયેલા ક્ષણમાં નાશ પામતા છે. તે કારણથી તે વિષયોને વિશે નિશ્ચય પ્રતિબંધ આસક્તિ કેવો? એટલે આપણને એ સમજાવવા માંગે છે કે જ્યારે સ્પષ્ટપણે આપણે જાણીએ છીએ, સમજીએ છીએ અને તેનો અનુભવ પણ અંશે કરી શકીએ છીએ કે આ વિષયો અથવા આ જે વસ્તુઓમાં રહેલું ભોગ સામગ્રીમાં રહેલું સુખ છે તે કેવું કૃત્રિમ છે, આર્ટિફિશિયલ છે, સહજ નથી. જ્યાં સુધી તેમાંથી આપણું સ્વાર્થ સરે છે ત્યાં સુધી આપણને તેના ઉપર રાગ છે. જેવું આપણને તે સ્વાર્થ સરવાનું બંધ થાય કે આપણો રાગ તેના તરફથી તૂટી જાય છે. ઉપરાંત જો કદાચ આપણો સ્વાર્થ ન સરતો હોય ને વિશેષથી આપણને દુઃખ આવતું હોય, પ્રતિકૂળતા આવતી હોય, તો રાગ તો સરી જાય છે, ફરી તેના પ્રત્યે આપણને દ્વેષ ઉભો થાય. તો કહેવાનું તાત્પર્ય એ જ કે આવા પ્રકારના વિષયો કે જેના પ્રત્યે આપણો રાગ પણ કૃત્રિમ છે, આર્ટિફિશિયલ છે, સહજ નથી, વળી તે વિષયો પણ કેવા છે જાણે ખરેખર જેમ ઇન્દ્રજાળ રચાયેલું હોય, તે ઇન્દ્રજાળની અંદર બધું જ આર્ટિફિશિયલ હોય, બધું જ કૃત્રિમ હોય, કશી જ વાત હકીકત ન હોય. છતાં પણ તે ઇન્દ્રજાળ એવું હોય કે એક વખત તે ઇન્દ્રજાળની અંદર જીવ જાય એટલે તેને બધું જ ખરેખર સાચું લાગે. જે એ પોતે આંખેથી જોતો હોય તે બધું એને સાચું લાગે. એટલું જ નહીં, એને લાગે કે બસ આ જ હવે સંપૂર્ણ છે, સર્વસ્વ છે, આના સિવાય જગતમાં બીજું કશું જ નથી. આ જ મારા સુખનું કારણ છે, હવે અહીંથી મને ક્યાંય જવું જ નથી. આવી પરિસ્થિતિ જીવની થાય છે. પણ જેવું તે ઇન્દ્રજાળ નષ્ટ થાય, તે ખતમ થાય, તેનો નાશ થાય એટલે તરત જ તે વ્યક્તિને ખબર પડે કે અરે આ તો બધું કૃત્રિમ હતું. પણ ત્યાં સુધીમાં એને એ ઇન્દ્રજાળની એટલી બધી લત લાગી જાય કે હવે તેના વિના તેને ચાલવાનું નથી. માટે માયા વડે રચાયેલી ઇન્દ્રજાળ જેવા ચપળ અને વીજળીના તેજ જેવા ક્ષણમાં દેખાય અને ક્ષણમાં તો ક્યાંય ગયો ખબર પણ. જ્યાં સુધી આંખમાં બરાબર વીજળી પડી છે એ જોઈ શકીએ, બરાબર તેનું ચિત્ર આંખમાં કેપ્ચર કરી શકીએ, ગ્રહણ કરી શકીએ, તેટલી વારમાં તો વીજળી ગાયબ થઈ જાય. બસ જે રીતે આ વીજળી ગાયબ થાય છે તે જ રીતે આત્મામાં આ જે ભૌતિક જગતની ભોગ સામગ્રીનો સુખનો અનુભવ છે એ પણ એવો જ વિદ્યુતની જેવો
ઇન્દ્રજાળની જેવો ચપળ, ક્યારે આવે અને ક્યારે જાય તેની ખબર જ નથી. હવે આવા પ્રકારના નાશવંત વિદ્યુત જેવા, વીજળી જેવા ક્ષણવારમાં આવી જાય અને ક્ષણવારમાં નાશ પામે. શું આવા પ્રકારના ભોગ સામગ્રીના સુખ તરફ આસક્ત થવાની જરૂર છે ખરી? અથવા તો તેવા પ્રકારના વિષયો તરફ આસક્તિ શેની પણ, કેવી? ચલો જે કાયમે ટકતું હોય તેના તરફ આસક્તિ હોય તો સમજાય કે આ વસ્તુ કાયમે ટકવાની છે, આપણા સાથે રહેવાની છે, આપણને આમાંથી કાયમે સુખ મળવાનું છે, આપણા પાસેથી ક્યારેય ક્યાંય જવાની નથી, એવું હોય તો સમજાય કે આપણે તેના પાછળ ગાંડા ગીલા બની. પણ અહીંયા તો નથી શાશ્વત, નથી સુખ આપનારું, કશું જ ઉપરાંત દુઃખ આપનારું, સંસાર વધારનારું, ભવમાં રખડાવનારું, આવું પણ વિષયોનું ઝેર શું ખરેખર પીવા યોગ્ય છે? તે આપણને વિચારવા જેવી વાત છે. તો આ વિષય ઉપર ઊંડાણથી આપણે વિચાર કરીએ અને જલ્દીથી જલ્દી વિષયને બરાબર સમજીને તેના તરફ ચિંતન મનન કરીને તેને એટલે કે વિષયોને તજવા માટેના નિર્ણય તરફ આપણે આગળ વધી તે તરફની ગતિ કરી અને પોતાને જલ્દીથી જલ્દી આ વિષયોથી છૂટા કરીએ, એ જ આપણા માટે મુખ્ય વિષય હોવો જોઈએ, મુખ્ય વાત હોવી જોઈએ, મુદ્દો હોવો જોઈએ. એના સિવાય આપણને બીજું કંઈ જ ન દેખાય તે આપણા ચિત્તમાં, કેન્દ્રમાં બેસી જવું જોઈએ. આપણે 82 ગાથાથી કરીને 86 ગાથા સુધી લીધી. હવે આગળ હજી આ ઇન્દ્રિય પરાજય શતક ટોટલ 100 ગાથાનો ગ્રંથ છે. તો હજી આપણી 14 ગાથાઓ બાકી છે. તે અવસરે આપણે લેતા જઈશું આગળ. હમણાં આપણે આજ માટે અહીં પૂર્ણ કરશું. વિશેષ એટલું જ કે જેટલું જેટલું આપણે વિષય કરતા જઈએ છીએ તે બધો વિષય ફરી પુનરાવર્તન કરવા જેવું છે, વારંવાર તેને સાંભળવા જેવું છે. જો તેને વારંવાર સાંભળતા રહીશું, તેનાથી ભાવિત થતા રહીશું, તો જ્યારે જ્યારે અશુભ નિમિત્તો આવશે, ક્રોધ, લોભ, માયા આદિ કરવાનો અવસર આવશે, માન અહંકાર કરવાનો અવસર આવશે, ત્યારે આ વચનો જ આપણને પકડી રાખશે કે નહીં, અવસર ભલે આવ્યો, નિમિત્ત ભલે ઉત્પન્ન થયું, પણ કરવા જેવું નથી. કેમ? તો કે ઇન્દ્રિય પરાજય શતક નામના ગ્રંથની અંદર આ રીતે લખેલું, વૈરાગ્ય શતક નામના ગ્રંથની અંદર આ રીતે મહાપુરુષોએ લખ્યું છે. જેને હું ભણ્યો છું અને જેને ભણ્યા પછી હવે મારાથી આ અપ્રશસ્ત કશાયો કરવા યોગ્ય નથી, વિષયોમાં આસક્ત થવા યોગ્ય નથી. તે તરફ આપણે બરાબર સ્પષ્ટ બનીશું. તો આપણે આ પ્રયત્ન કરશું કે આપણે આમાં આગળ વધી શકીએ. ફરી આપણો નેક્સ્ટ વર્ગ જે છે એ દિવાળી પછી રહેશે, એટલે સીધું આપણે મને લાગે 16 કે 17 તારીખ આવે છે તે ડાયરેક્ટ વર્ગ લઈશું. તે વખતે જેમને પણ પ્રશ્ન હોય તો હેન્ડ રેઝ કરી શકે છે. સુશીલાબેન બોલો. હા, પ્રણામ ગુરુજી. અચ્છા, હા, 14 પૂર્વધર જે નિગોદમાં ગયા છે એનો એક્ઝામ્પલ મને નામ હમણાં યાદ નથી, પણ એવા ઘણા બધા, એક નહીં ઘણા બધા એવા ઉદાહરણો છે કે જેના વિષયમાં વાત આવે છે. હું નામમાં કાચો છું એટલે મને નામ યાદ નથી રહેતા, હું નામ ભૂલી જઉં છું. અચ્છા, હું કોશિશ કરીશ કે હું યાદ રાખીને તમને કહું. અચ્છા, એટલે ઘણા બધા છે કે આમ કોઈ એક બે એક્ઝામ્પલ હશે? ના, આપણે આંગળીની વેઢી ઉપર ગણી જઈએ એટલા છે. અચ્છા, જેનો શાસ્ત્રોમાં વર્ણન આવે છે અને શા માટે પડ્યા છે તેનું પણ વિસ્તારથી વર્ણન આવે છે. અચ્છા, હાજી હાજી, હા હા, અચ્છા, જી, ઠીક છે, ઠીક છે. હાજી. તો અવસરે આપણે આગલા વર્ગની અંદર આગળ વધશું. આજ માટે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. જીના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ બધાને. આભાર.